આજે જે આપણે સંદેશ શીખવાના છે બહુ જ અસરકારક એવો સંદેશો છે જે વ્યક્તિગત જીવનને ખૂબ જ લાગુ પડશે. તમે તમારા બાઇબલની અંદર ઉઘાડો લૂકની લખેલી સુવાર્તા 24મો અધ્યાય 1થી તો 12 વચનો આધારિત આજનો સંદેશ આપણે શીખવાના છે. લૂકની લખેલી સુવાર્તા 24મો અધ્યાય 1થી 12 વચન આપણે વાંચવાના છે. અને પહેલું વચન હું તમારા માટે વાંચું છું, ધ્યાનથી આપણે સાંભળીએ. અઠવાડિયાના પહેલે દહાડે પ્રભાતે જે સુગંધી દ્રવ્યો તેઓએ સિદ્ધ કર્યા હતા તે લઈને તેઓ કબરે આવે. બહુ ધ્યાન આપવા જેવી વાત છે કે આ સંદેશને આપણે આ રીતે કદી જોયો નથી, સાંભળ્યું નથી, સમજ્યા નથી. ભલા બહેનો, માર્થા, મરિયમ મગદલેન, સલોમી, કેટલીક સ્ત્રીઓ કંઈક સામગ્રી લઈને કબર પર જઈ રહી છે વહેલી સવારે. ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. આ સમજવા જેવું છે. બહુ આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી આપણે જોઈએ કે કેટલીક અબળા સ્ત્રીઓ જેમાં મરિયમ મગદલેન, સલોમી વગેરે હતી, અને એમની પાસે એક સામગ્રી હતી, અને એ સામગ્રી હતી મુર્દા પર લગાવવા માટેની ઔષધિ. બરાબર ભાઈ, આ જે બાબત છે આપણે પ્રભુ ઈસુના પુનરુત્થાનના સંબંધી ખાલી એટલું સમજી લઈએ છીએ કે સ્ત્રીઓએ પ્રભુ ઈસુના મૃતદેહ પર લગાવવા માટેની ઔષધિ લીધી, પણ એના આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જોયા આજે આ માણસની જિંદગી છે. ધીસ ઇઝ ધ અવર રિયલ લાઈફ. આ આપણી વાસ્તવિક જિંદગી છે. આપણે આપણા મૃત જીવનને આપણા મરેલા શરીરને મઠારવાની કોશિશમાં લાગેલા છે. માતાના ઉદરથી આપણો જન્મ થાય છે અને મૃત્યુ થઈ જાય છે. એટલે કે સતત આપણે મૃત્યુને લઈને ચાલીએ છીએ. આ દેહ પર મૃત્યુનો રાજ ચાલે છે, પાપનું રાજ ચાલે છે, બીમારીનું રાજ ચાલે છે, અને આપણે લગાતાર એક જ કોશિશ કરીએ છીએ, ઔષધિઓ લગાવીએ અને એને સારું રાખીએ. દવાઓ પીએ, શરીરને તંદુરસ્ત રાખીએ. ટોનિક પીએ, શરીરને તંદુરસ્ત રાખીએ. ઘણા લોકો પોતાના જીવનમાં મનોરંજન યા આનંદ લેવા માટે દારૂ પીએ છે, તમાકુ ખાય છે, વ્યસન લે છે, યા ક્ષણિક આનંદને માટે મોબાઈલની અંદર, ટીવીની અંદર કાર્યક્રમો જોઈએ છે, અને બસ પોતાના શારીરિક જીવનને મઠારવાનો પ્રયત્ન કરે છે. ધીસ ઇઝ અવર રિયલ લાઈફ. આ આપણી વાસ્તવિક જિંદગી છે. અઠવાડિયાને પહેલે દિવસે એટલે કે અઠવાડિયાની શરૂઆત જ આપણા જીવનમાં વ્યસ્તતાથી અને ચિંતાઓથી થાય છે. લગાતાર ચિંતાઓ અને જીવનને સારું બનાવવાની કોશિશમાં આખું અઠવાડિયું નીકળી જાય છે. હું પ્રભુ ઈસુના પુનરુત્થાનની સાથે સાથે તમારા ને મારા વ્યક્તિગત જીવનની વાત કરું છું. તમારા ને મારા વાસ્તવિક જીવનની વાત કરું છું કે આપણું વાસ્તવિક જીવન રોજ ઉઠીને બનાવટ અને સજાવટમાં નીકળી જાય છે. એવરી ડે, દરરોજ અમુક સ્ત્રીઓ મેકઅપ કરતી હોય છે, અમુક ભાઈઓ પણ અમુક પ્રકારના સેન્ટ લગાવતા હોય છે. રોજ સવારે કામે ધંધે નીકળી જાય છે, નોકરી પર જાય છે, અને બસ જીવનને વ્યસ્ત અને મસ્ત રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. પ્રભુ ઈસુ તો ક્યારના ઉઠી ગયા છે, આ સ્ત્રીઓને ખબર નથી. આ સ્ત્રીઓ હજી બિલકુલ અજાણ છે કે આપણો પ્રભુ ઈસુ જીવિત છે, ખબર જ નથી. તે જ રીતે તમે ને હું એટલી બધી અજ્ઞાનતામાં છે કે આપણો પ્રભુ તો જીવતો જાગતો છે, પણ આપણે આપણા જીવનને સજાવટ અને બનાવટમાં લાગ્યા છે. વી ડોન્ટ નો ધેટ જીસસ ક્રાઇસ્ટ ઇઝ અલાઇવ. દુનિયા નથી જાણી રહી કે પ્રભુ ઈસુ જીવતો જાગતો છે. દુનિયાને કંઈ અધ્યાત્મ વિશે ખબર નથી, અધ્યાત્મનું જ્ઞાન નથી. બસ સંસારિક રીતે પોતાના જીવનને સંવારવાનો પ્રયત્ન કરે છે. અને ક્યારે? અઠવાડિયાની વહેલી સવારે. આપણી શરૂઆત, આપણા અઠવાડિયાની, આપણી દિનચર્યાની શરૂઆત જ આપણા જીવનને સુધારવાની, મઠારવાની કોશિશમાં છે. પણ આગળ વચન વાંચીએ, આપણા જીવનની વાસ્તવિકતા જોઈએ. ક્યાં આવી તેઓ? સુગંધી દ્રવ્યો તેઓએ સિદ્ધ કર્યા એટલે બનાવ્યા હતા તે લઈને તેઓ કબરે આવી. કબરમાં કોણ હોય? મુર્દા હોય, મરેલાઓને જ્યાં દાટતા હોય, દફનાવતા હોય એની જગ્યા. આજે આ દુનિયા એક કબર છે વાલા ભાઈ. જીવન એક કબર છે. આપણું રોજનું જીવન કબર જેવું જીવન છે. જીવનનો અહેસાસ નથી. રોજ ઉઠીને આંસુઓ, રોજ ઉઠીને દર્દ, રોજ ઉઠીને ચિંતા, રોજ ઉઠીને દેવું. સવારે ઉઠતાની સાથે માણસ હસતો નથી, પણ ચિંતાના વમળમાં ઉઠે છે.
મોઢા પર ને ગાલ પર કરચલીઓ લઈને ઉઠે છે કે આજે હું શું કરીશ, આજે મારો પ્રયત્ન શું રહેશે, આજે મારા જીવનને સુધારવાનો ને મઠારવાનો ને સંવારવાની કોશિશમાં હું શું કરીશ, આજે આ પ્રવૃત્તિ તે પ્રવૃત્તિ, ચિંતાઓના બોજા તળે માણસ દબાયેલો છે. ગઈ એમની યાત્રા ક્યાં હતી? કોઈ રાજ દરબારમાં નહોતી, કોઈ ખેતરમાં નહોતી, કોઈ સારી જગ્યા પર આનંદના જગ્યા પર નહોતી. સ્ત્રીઓ ઘણી બાઇબલના વર્ણન પ્રમાણે કપડાં ધોવા માટે નદીએ જતી, ત્યાં નહોતી જતી. એમની યાત્રા ક્યાં હતી? કબર પર હતી. એમનો જે પથ જે હતો, એમનો જે માર્ગ હતો, એમનો જે હવે આગળ વધી રહ્યા હતા, તે ક્યાં જઈ રહ્યા હતા? તેઓ કબરે જઈ રહ્યા. આપણે બધા જ ક્યાં જઈએ છીએ? માતાની ઉદરથી જન્મ લઈને એક દિવસે આપણો વિસામો ક્યાં છે? કબર. આપણું અંતિમ સ્થાન ક્યાં છે? કબર. આપણે ક્યાં જવાનું છે? બધાએ કબરમાં જવાનું છે. બાઇબલ કહે છે તમને ધૂળમાંથી લેવામાં આવ્યા, ધૂળમાં મળ્યા. ધીસ ઇઝ અવર લાઈફ. આ છે જિંદગી. હું આજે પ્રભુ ઈસુના પુનરુત્થાનના સંદેશને બિલકુલ અલગ રીતે આપવા માંગુ છું, બિલકુલ અલગ અને આત્મિક ધારાધોરણ પ્રમાણે આપવા માંગુ છું. આપણી યાત્રા અને આપણી દોડ ક્યાં છે? કેટલું ભાગીશું, કેટલું કમાવીશું, કેટલું મેળવીશું? આખરે જવાનું છે ક્યાં ભાઈ? કબરમાં. ક્યાં લઈ જવાના? કંઈ લાવ્યા નહીં, કંઈ લઈ નહીં જવાના. આપણે બધા જ માતાની ઉદરથી લઈને કબરમાં જવાના, ધૂળ ભેગા થઈ જવાના. જિંદગીનો અર્થ જ એ છે જન્મથી મરણ સુધી. કાંઈ અર્થ નથી. પણ આગળ જોઈએ, તેઓએ કબર પરથી પથ્થર ગબડાવી દીધેલો ડીઠો. શું જોયું એમણે? એમનું ધ્યાન, એમનું વિચાર હતો કે અમે જઈશું અને આપણા માટે પથ્થર કોણ ગબડાવશે, એ ચિંતામાં તેઓ જતી હતી. આ સુવાર્તામાં એનું વર્ણન નથી, પણ અન્ય સુવાર્તાની અંદર એવું લખ્યું છે કે આપણા માટે પથ્થર કોણ ગબડાવશે, એ ચિંતામાં તેઓના ડગલા આગળ વધતા હતા. દે આર વરીડ. કોણ અમારા માટે એ પથ્થર ગબડાવશે જેથી અમે ઈસુના શરીરને જોઈએ, મૃતદેહને જોઈએ ને ત્યાં જઈને એ બધી સુગંધી દ્રવ્યો એના મૃતદેહ પર લગાવીએ. એ ચિંતામાં તેઓ જતી હતી. ખુશીમાં નહોતી જતી કે અમારા પ્રભુ ઈસુ જીવિત થઈ ગયા છે, પણ ઓલરેડી તેઓ દુઃખમાં અને ચિંતામાં જતા હતા. એમની યાત્રા ચિંતાથી ભરેલી હતી. મારા અને તમારા જીવનની યાત્રાની બે આ જ સ્થિતિ છે વાલાભાઈ. લગાતાર ચિંતાઓમાં અને બોજાઓમાં આપણા કદમ આગળ વધી રહ્યા છે. આપણે આપણા જીવનનો માર્ગ કોણ ઉકેલશે? આ જીવનનો કોયડો કોણ ખોલશે? આ પ્રશ્નનો જવાબ મને કોણ આપશે? મોક્ષ, મુક્તિ, ઉદ્ધાર, સાલ્વેશન કોણ આપશે? એમાં આપણી આખી જિંદગી ખતમ થઈ જાય છે. શાંતિની શોધમાં માણસ અહીં તહીં ભાગે છે. કેટલાય ધામની યાત્રા કરે છે, હજ કરવા જાય છે. ઇઝરાયલના એ જે પહેલા પ્રભુ ઈસુએ જન્મ લીધો ગભાણ, એના દર્શન કરવા જાય, ત્યાં એ સોનાની બની ગઈ છે. હવે લોકો શાંતિની શોધમાં, મોક્ષ, મુક્તિ, ઉદ્ધારની શોધમાં અહીં તહીં મંદિરે, મસ્જિદે, ચર્ચ, દરગાહ, ગુરુદ્વારા, ધાર્મિક સ્થળોએ, પવિત્ર સ્થળોએ, પૌરાણિક સ્થળોએ ભાગે છે. નદી, નાળા અને પહાડોની તળેટીમાં ભાગે છે. ચિંતાઓને બોજાથી ભરેલી જિંદગી છે આપણી. અને આ લોકો પણ ચિંતામાં જતી હતી કે અમારા માટે એ મસ્ત મોટો પથ્થર ગબડાવશે કોણ? મારી ને તમારી પણ એ ચિંતા છે કે મને મદદ કોણ કરશે? ક્યાંથી મને લોન મળી જાય, ક્યાંથી મને પૈસા મળી જાય તો હું, મારું પરિવાર, મારા બાળકો, મારી પત્ની, મારા માતા પિતા, અમારું ઘરબાર હું આ ચલાવી શકું. લોનને માટે આપણે અહીં તહીં ભાગીએ છીએ. કોઈની પાસે ઉધાર પૈસા લાવવા માટે ભાઈ બાપા કરીએ છીએ. લગાતાર જીવનની ચિંતાઓમાં દબાયેલા છે આપણે. કોણ ગબડાવશે? કોણ મદદ કરશે? લગાતાર ચિંતાઓમાં આપણું જીવન ચાલે છે. પણ આપણે ધ્યાન આપીએ, તેઓ એ કબર પરથી પથ્થર ગબડાવી દીધેલો ડીઠો. તાળી પાડીએ આપણે, હાલેલુયા. એમના માટે આ બિલકુલ અણધારી ઘટના હતી. ધીસ ઇઝ વેરી ઇમ્પોસિબલ મુમેન્ટ ફોર ધેમ. આ બિલકુલ અસંભવ સમય હતો એમના માટે, કેમ કે તેઓ લગાતાર ચિંતા કરતી હતી કે અમારા માટે પથ્થર કોણ ગબડાવશે. પણ પથ્થર ગબડી ચૂકેલો હતો. હાલેલુયા. બધા બોલ્યા હાલેલુયા. દેવનું સામર્થ, દેવનો દૂત ત્યાં આવ્યો અને એ સાંકળોથી અને સીલ કરેલો પથ્થરને ઓલરેડી ગબડાવી દીધેલો હતો. વલાભાઈ બહેનો, એ જ રીતે માનવી જાતની એક બહુ મોટી ચિંતા છે કે આ જીવન પછીનું જીવન શું થશે મારું? What will happen about after my death? મારા મૃત્યુ પછી શું થશે? શું સ્વર્ગમાં જઈશ કે નહીં? હું જે ધર્મ અને જે નીતિ નિયમ પ્રમાણે ચાલું છું એ મને સ્વર્ગમાં લઈ જશે કે નહીં? એ ચિંતામાં આ મનુષ્ય
ત્રાસી રહ્યો છે, મરી રહ્યો છે, જીવી રહ્યો છે. પરંતુ આપણા માટે બહુ આનંદની વાત છે. આજની તારીખમાં 2024ના વર્ષમાં મારા માટે ખુશ થવાની વાત છે, મારા માટે આનંદિત થવાની વાત છે કે આજથી 2000 વર્ષ પહેલા એ મૃત્યુનો પથ્થર પ્રભુ ઈસુએ એના પુનરુત્થાન દ્વારા ગબડાવી દીધો. તાળી પાડીએ આપણે હાલેલુયા. આખી માનવ જાતિ ચિંતા કરે છે કે આ મારા જીવનમાંથી મોતનો પથ્થર ગબડાવશે કોણ? કોઈ આ ભગવાન ગબડાવશે, આ દેવી ગબડાવશે, આ ગુરુ ગબડાવશે, આ ધર્મ ગબડાવશે, આ વ્યક્તિ ગબડાવશે, કોણ ગબડાવશે? મારા સત્કર્મો આ પથ્થર ગબડાવશે, કોણ ગબડાવશે? ચિંતામાં ને ચિંતામાં મનુષ્યનું જીવન વીતી રહ્યું છે. પણ ધ્યાન આપીએ, બહુ જ આનંદની વાત છે, બહુ ખુશીની વાત છે. લગભગ 2000 વર્ષ પહેલા પ્રભુ ઈસુ મૃત્યુમાંથી પુનરુત્થાન પામીને એ મૃત્યુના પથ્થરને ક્યારનોય ગબડાવી ચૂક્યો છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. આગળ જઈએ, આપણે વચનમાં સમજીએ આપણે શું કહે છે. તેઓ માએ પેઠી, તેઓ એ કબરની અંદર એન્ટર થઈ, પણ ઈસુનું શબ તેઓએ દીઠું નહીં. તેમનું ધ્યાન અને તેમની પૂરો ઈરાદો એક જ હતો કે ઈસુના શબને મળીશું, અમે જીવતા ઈસુને મળીશું. એવી તો કોઈ કલ્પના નહોતી. મરેલા ઈસુને, ઘવાયેલા ઈસુને, લોહી લુહાણ ઈસુને મળીશું. એમની આખી છન્ની થઈ ગયેલી લૂથ એટલે કે બોડીને અમે જોઈશું અને અમે આક્રંદ કરીશું, એમને જોઈને અમે વિલાપ કરીશું અને રડતા રડતા અમે જે બધા જે મસાલા તૈયાર કર્યા છે, જે ઔષધિ તૈયાર કરી છે, ઈસુના શરીર પર અમે લગાવીશું. એ કલ્પનાઓમાં તેઓ જતી હતી કે અમે ઈસુના મૃતદેહને મળીશું. એમને જીવતા ઈસુને મળવાની આશા જ નહોતી. એ જ રીતે વાલા ભાઈ બહેનો, લોકો મંદિર, મસ્જિદ, ચર્ચ, દરગાહ, ગુરુદ્વારા જાય છે. શેના માટે? મૂર્તિના દર્શન કરવા માટે. આ લોકો પણ કોના માટે જતા હતા? મરેલા ઈસુને જોવા માટે. એમની કલ્પના એટલી જ હતી, સીમિત હતી કે અમે મરેલા ઈસુને જોઈશું, એમના દેહને સ્પર્શ કરીશું અને એમના દેહને આ ઔષધિઓ લગાવીશું. પણ વાલા ભાઈ બહેનો, આજે દુનિયા આ જ રસ્તે તો જઈ રહી છે. મરેલા ભગવાન, મરેલા ઈશ્વર, મરેલા દેવી, મરેલા દેવતાઓ અને મરેલા ગુરુઓની પાછળ ભાગી રહી છે. જે પોતે મૃત્યુના આધીનતામાં છે એવાની પાછળ ભાગી રહી છે. ત્યાં અમે ગુરુજીના ચરણોમાં જઈશું અને તેમના પગ ધોઈને પાણી પીશું. અમે ત્યાં ભગવાનના દર્શન કરીશું, ત્યાં ફૂલો અને બધા ભોગ અર્પણ કરીશું. બસ આ જ છે દુનિયાનો રિવાજ છે. મૂર્તિઓની પાછળ ભાગી રહ્યા છે લોકો. મરેલી, નિષ્ક્રિય અને બિલકુલ ના તો બોલતી ના તો સાંભળતી એવી મૂર્તિના દર્શન કરવા માટે લોકો અમુક વારે જાય છે, અમુક તિથિએ જાય છે અને એવો ઈરાદો રાખે છે કે અમે જીવતા જાગતા ભગવાનના દર્શન કર્યા. કેટલી મોટી મૂર્ખામી કરી રહ્યા છે કે તેઓ મંદિરમાં મૂર્તના દર્શન કરવા જાય છે. અને આ લોકો પણ કબરમાં મરેલા ઈસુના દેહને જોવા માટે જઈ રહ્યા છે. એમને કોઈ કલ્પના નથી કે એમનો ઈસુ ક્યારનો સજીવન થઈ ગયો છે. હાલેલુયા. અને ઈસુનું શબ તેઓ દીઠું નહીં તો ચિંતામાં આવી ગયા. કેટલી મોટી ચિંતાઓમાંથી તેઓ પસાર થઈને આવી રહ્યા હતા કે પથ્થર કોણ ગબડાવશે, પથ્થર. હવે બીજી ચિંતા, ઈસુનું શરીર ક્યાં ગયું હશે? શું ઈસુનું શરીર કોઈ ચોરી ગયું હશે? એમણે કલ્પના એ નથી કરી કે ઈસુ પુનરુત્થાન પામે. એમણે એવી કલ્પના કરી હશે કે ઈસુનું શરીર કોઈ ચોરી ગયું હશે. આ સૈનિકો ઈસુના શરીરને લઈ ગયો હશે. કોઈ જાનવર, કદાચ આ કબર ખુલી ગઈ એટલે કદાચ કોઈ જાનવર એની ઈસુના મૃતદેહને લઈ ગયો હશે, યા તો કોઈ રાજાઓએ મંગાવી લીધું હશે, યા તો કંઈક ક્યાં ગયું હશે. એક ચિંતામાંથી બીજી ચિંતા. મનુષ્યના જીવનની ઘટના શું છે ખબર? 12 સાંધે ત્યાં 13 તૂટે. એ ચિંતાનું સમાધાન નથી થતું, ત્યાં બીજી ચિંતા આવીને બેઠશે છે. આ જિંદગી છે, ધીસ ઇઝ લાઈફ. આ જિંદગી છે વાલા ભાઈ બહેનો. એ ચિંતાનો સવાલનો જ્યાં ત્યાં આપણે સમાધાન કરીએ છીએ ત્યાં બીજી ચિંતા આવી જાય છે. ધ્યાન આપીએ આપણે. એ સંબંધી તેઓ ગૂંચવણમાં પડી. ત્યાં આપણે બધા જ મનુષ્ય તરીકે ગૂંચવણમાં છીએ. ક્યાંથી મને શાંતિ મળશે? ક્યાંથી મને જીવન મળશે? ક્યાંથી મને ઉદ્ધાર મળશે? એ જ ગૂંચવણમાં આજે માણસ ગૂંચવાઈ રહ્યો છે. એ જ ગૂંચવણમાં આજે માણસ પોતાની મહામૂલી અનંત જીવનને ગુમાવી રહ્યો છે. અફસોસ છે માણસને, અફસોસ છે બુદ્ધિશાળી પ્રાણી માણસને કે તે સમજી નથી રહ્યો કે સાચું જીવન કયું અને બનાવટી જીવન કયું. આપણે મૃત્યુના માર્ગમાં જઈ રહ્યા છો. તેઓ ગૂંચવણમાં પડી હતી. એમના માટે પથ્થર ગબડી ગયો, ખુશીની વાત હતી. પણ બીજી જ પળે ત્યાં એમને ઈસુનું શબ નહીં દેખાયું તો ગૂંચવાઈ ગઈ.
આપણે પણ જીવનમાં ક્યારેક એવું દેખાય છે કે કોઈ પ્રાર્થના કરી છે, જવાબ નથી મળતો, ઈસુનું સામર્થ્ય નથી દેખાતું, ઈસુનું કાર્ય નથી દેખાતું આપણા જીવનમાં, ત્યારે આપણે ગૂંચવણમાં પડી જઈએ છીએ. એ સંબંધી તેઓ ગૂંચવણમાં પડી હતી ત્યારે ચળકતા લુગડા પહેરેલા બે પુરુષો તેઓની પાસે ઊભા રહ્યા. તાળી પાડીએ આપણે, હાલેલુયા. કોણ ઊભું હતું? બે દૂત ઊભા હતા. મરિયમ, સલોમી તથા મગદલેન મદની મરિયમ વગેરે સ્ત્રીઓને ઊભા રહેવાની સ્થિતિ નહોતી. દે આર વેરી કન્ફ્યુઝ. તેઓ ગૂંચવણમાં હતા, પણ એમની સામે બે એવા દૂત ત્યાં ઊભા હતા, બિલકુલ તેજોમય. જુઓ તમે, આધ્યાત્મિક દ્રષ્ટિકોણ જુઓ અને સંસારિક દ્રષ્ટિકોણ જુઓ. સંસારિક દ્રષ્ટિકોણથી આપણે ગૂંચવણમાં છે. વી આર કન્ફ્યુઝ ઇન અવર લાઈફ. શું થશે અમારા જીવનનું? વોટ વિલ હેપન નેક્સ્ટ સ્ટેપ? આગળના કદમમાં શું થશે? આપણે બહુ જ ગૂંચવણમાં છે. પણ સામે આશાની વાત છે, સામે ખુશીની વાત છે, સામે આનંદની વાત છે, સામે એક બહુ શુભ સંદેશની વાત છે. પરમેશ્વરના બે દૂતો ચળકતા લુગડા પહેરેલા ત્યાં ઊભા હતા. હાલેલુયા. મારીને તમારી પાસે પણ બે એવા દૂતો છે કે જે તમને જીવનનો માર્ગ બતાવે છે, અને એ બે દૂતો એ જૂનો કરાર અને નવો કરાર છે. તાળી પાડી આપણે, હાલેલુયા. પ્રભુ ઈસુના પહેલા જે લોકો જન્મ્યા છે એમને માટે જૂનો કરાર, જીવનનું વચન એમને આપે છે. હાલેલુયા. ઉત્પત્તિથી લઈને માલાખી સુધી દેવના પવિત્ર વચન એમને જીવનનો માર્ગ બતાવે છે, શુભ સંદેશ આપે છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. આ બે દૂતો બી શુભ સંદેશ જ આપવા માટે આવ્યા કે તમે શું શોધી રહ્યા છો? મરેલામાં જીવતાને ક્યાં શોધી રહ્યા છો? તો તમારા માટે એ આપણે જોઈશું શુભ સંદેશ. ભલા બહેનો, પહેલો જે શુભ સંદેશ એ જૂનો કરાર છે, જે પ્રભુ ઈસુના માનવીય દેહમાં જન્મ પહેલાના લોકોને ઉત્પત્તિથી માલાખી સુધી પરમેશ્વરના વચનો કહે છે કે પરમેશ્વરની પાસે આવો, પશ્ચાતાપ કરો, પરમેશ્વરની પાસે આવો. પરમેશ્વરના વચનો આપણને ઉત્પત્તિથી લઈને માલાખી સુધી દેવના વચનો પ્રગટ કરે છે, અને કેવી રીતે આપણને જીવન જીવવું એ આપણને નિર્ગમન અને પુનર્નિયમ જેવા પુસ્તકોની અંદર આપણને આજ્ઞાઓના રૂપમાં મળે છે. અને બીજો કરાર, નવો કરાર, ઈસુના લોહીનો કરાર, એ આપણને પ્રભુ ઈસુની વાત કરે છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. આપણી પાસે બે પ્રકાશમાન એવા બે કરારો છે. એક પુસ્તકના બે વિભાગ છે, જૂનો કરાર અને નવો કરાર. એ આપણને પરમેશ્વરના રાજ્યની વાત કરે છે, અનંત જીવનની વાત કરે છે, પાપમાંથી પછતાવો કરવાની વાત કરે છે, અને પ્રભુ ઈસુના લોહીએ કરીને ઉદ્ધારની વાત કરે છે. તાળી પાડીએ આપણે. આપણે બધા ગૂંચવણમાં છે, આપણે બધા કન્ફ્યુઝ છે, આપણે બધા ચિંતામાં છે, દુઃખમાં છે, પીડામાં છે, બીમારીમાં છે, દીવામાં છે અને સમસ્યામાં છે. ક્યાંથી જીવન મળશે એની દોડધામમાં છે આપણે. પણ અહીંયા બહુ મહત્વની વાત છે. બે દૂતો હતા અને તેઓની પાસે ઉભા રહ્યા. તેઓએ બીહીને જમીન સુધી પોતાના માથા નમાવ્યા. આજે આપણે મનુષ્ય તરીકે આ સ્ત્રીઓની જેમ જ્યાં હોય ત્યાં માથું ટેકવી લઈએ છીએ. માથું ટેકાવવું મતલબ શરણ સ્વીકારી લઈએ છે. પથ્થરની આગળ માથું ટેકવી દે છે અમુક લોકો જીવનની આશામાં. મુહૂર્તની આગળ માથું ટેકી દે છે જીવનની આશામાં. સાજાપણાની આશામાં તેઓ કોઈ ઝાડ પાન અને પશુ પક્ષી અને કોઈ નક્ષત્ર અને કોઈ ગુરુઓને પગે પડે છે. જ્યાં હોય ત્યાં આપણે માથું ટેકવીએ છીએ. મનુષ્યની સૌથી મોટી નબળાઈ એ છે કે જ્યાં હોય ત્યાં નમાવી દે છે પોતાના મસ્તકને. ઝૂકી જાય છે કન્ડિશન્સની સામે, પરિસ્થિતિઓની સામે, ચિંતાઓની સામે, બોજાઓની સામે ઝૂકી જાય છે. અને ન ઝૂકવાનું તેને પહેલા ઝૂકે છે. આ દૂતોની આગળ તેઓ ઝૂકે. તે કોને ભૂલી ગયા? પ્રભુ ઈસુને, શરીરને તેઓ ઔષધિ લગાવવા માટે પણ આખી પરિસ્થિતિ તો બિલકુલ ભૂલી ગયા. એમની સામે બે દૂતો હતા ચળકતા ઉજળા વસ્ત્ર પહેરેલા. એમને તેઓ માથા નમાવ્યા અને ગભરાઈને તેઓ, લખ્યું છે, તેઓએ બીહીને જમીન સુધી પોતાના માથા નમાવ્યા. ત્યારે તેઓએ તેને કહ્યું, મોએલામાં તમે જીવતાને કેમ શોધો છો? તાળી પાડીએ આપણે, હાલેલુયા. બે કેટેગરીની વાત કરે છે. There are two categories. First category is the death one, એટલે કે મરેલા, અને બીજી કેટેગરી જીવતા. આખી દુનિયા મૃત્યુને લઈને ફરે છે, પણ પહેલો એવો એક વ્યક્તિ છે જેણે મૃત્યુને માત આપીને સજીવન અને પુનરુત્થાન થયા. આપણા પ્રભુ ઈસુને માટે તાળી પાડીએ આપણે, હાલેલુયા.
અહીંયા મનુષ્યને બે પ્રકારની કેટેગરીમાં મનુષ્યના જીવનને બે કેટેગરીમાં વહેંચવામાં આવી છે. એક છે મૃતક અવસ્થા અને બીજી પુનરુત્થાન વાળી અવસ્થા. આખી દુનિયા આદમથી લઈને અત્યાર સુધીના લોકો મૃતક અવસ્થામાં છે, કેમ કે તેઓ મૃત્યુના બંધનમાં છે. પણ પહેલો એવો વ્યક્તિ અને આ છેલ્લો એવો વ્યક્તિ કે જે અત્યારે પુનરુત્થાનની અવસ્થામાં છે, પ્રભુ ઈસુ ના નામમાં તાળી પાડીએ આપણે. હાલેલુયા. આપણે જોઈએ આગળ, મુએલાઓમાં આ બધી દુનિયા મરેલી છે. તમે ક્યાં આશા રાખો છો? કબર જોવા આવ્યા, પ્રભુના મૃતદેહને જોવા આવ્યા. પણ અમે તમને કહીએ છીએ, મુએલામાં તમે જીવતાને કેમ શોધો છો? તે અહીં નથી. તમે ક્યાં શોધી રહ્યા છો એને? કબરની અંદર. ક્યાં શોધી રહ્યા છે આપણે પ્રભુ પરમેશ્વરને? મંદિરોની અંદર. ક્યાં શોધી રહ્યા છે લોકો પરમેશ્વરને? ગુફાઓની અંદર. ક્યાં શોધી રહ્યા છે પરમેશ્વરને લોકો? નક્ષત્રોની અંદર. ક્યાં શોધી રહ્યા છે પરમેશ્વરને લોકો? કહેવાતા ગુરુ અને ઢોંગી બાબાઓને અંદર. તે લોકો પોતે મૃત્યુના છાયામાં છે. પથ્થરમાં ક્યાં જ્ઞાન છે, ક્યાં જીવન છે, ત્યાં લોકો ઈશ્વરને શોધી રહ્યા છે. અહીંયા પણ દૂતો કહે છે તે અહીં નથી. અહીં આસપાસ બધી કબરો છે, મૃતકોના સ્થાન છે, અહીં નથી. તમે અને હું મૃતકોના સ્થાનમાં ભાગીને દોડીને ઈશ્વરની ખોજ કરીએ છીએ. મંદિરોમાં, મસ્જિદોમાં, ચર્ચોમાં, ને ગુરુદ્વારામાં, ને દરગાહ પર ઈશ્વરની ખોજમાં માથા નમાવીએ છીએ આપણે. પણ ઈશ્વર ત્યાં નથી વાલાભાઈ. બાઇબલમાં લખ્યું છે કે હાથે બનાવેલા મંદિરમાં ઈશ્વર રહેતો નથી. તાળી પાડીએ આપણે. હાલેલુયા. આ સંદેશને બહુ અલગ તરીકાથી હું તમારી આગળ આજે રજૂ કર્યો. બહુ ધ્યાનથી સાંભળીએ આપણે. તમારા ને મારા વ્યક્તિગત જીવનને હલાવી દેશે. તે અહીં નથી, પણ જીવતો થયો નથી લખ્યું. કેમ કે પહેલા તો ઘણા બધા લોકો જીવતા હતા. પ્રભુ ઈસુએ ખુદ યાઈરની દીકરીને જીવતી કરી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે 4 દિવસથી મરેલા લાજરસને જીવતો કર્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે વિધવાના એકને એક દીકરાને જીવતો કર્યો છે. જૂના કરારમાં બી આપણે એલિસા દ્વારા જીવતા કરેલા વ્યક્તિની વાત સાંભળેલી. ઓલરેડી બાઇબલમાં લગભગ 4 લોકોને જીવતા કરેલા જોવા મળે છે. એટલું જ નહીં, બાઇબલ તો એટલે સુધી બતાવે છે જૂના કરારમાં કે મરેલા હાડકામાં પણ જાન આવી ગયું. તો એ ઈસુ નથી. આ સજીવન થયેલા ઈસુની વાત નથી કરતું. ઉઠ્યા છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. ઉઠવાનો મતલબ અને સજીવન થયાનો મતલબ બહુ અલગ છે. સજીવન થવાનો મતલબ એ છે કે થોડા સમય માટે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે અને એની એ જ અવસ્થામાં એ પાછો જીવી જાય. લાજરસ પાછો જીવતો ત્યારે તેના શરીરમાં કોઈ ફરક નહીં પડ્યો, એના જીવનમાં કોઈ ફરક નથી પડ્યો. એ હતો તેવો જ પાછો મળ્યો. યાઈરના દીકરીને જીવતી કરવામાં આવી ત્યારે એ જે સ્થિતિમાં મરી ગઈ એ સ્થિતિમાં જીવતી થઈ. પણ પ્રભુ ઈસુ ઉઠ્યા છે, પુનરુત્થાન પામ્યા છે. પ્રભુ ઈસુના મરણની થોડી સ્થિતિમાં જોઈએ તો એમનું આખું શરીર ઘવાયેલું હતું. એમના માથા પર કાંટાનું મુગટ મૂકવામાં આવ્યો, માથા પર લાકડીઓ મારે, ગાલ પર થપ્પડ મારવામાં આવ્યો, 39 ફટકાનો માર બડા પર આપવામાં આવેલો હતો અને એમને વધસ્તંભે જડવામાં આવેલા, હાથ અને પગમાં ખીલા ઠોકવામાં આવે હતા. પણ અત્યારે પ્રભુ ઈસુ એ જ સ્થિતિમાં ઉઠ્યા નથી, એવું શરીર લઈને ઉઠ્યા નથી. પુનરુત્થાન પામેલા દિવ્ય, અલૌકિક, અવિનાશી શરીર લઈને ઉઠ્યા છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. આ જે કેટેગરી છે બિલકુલ અલગ છે. જે લોકો મરેલા જીવતા થયા તો એ જે સ્થિતિમાં હતા એ સ્થિતિમાં જ એમનું શરીર પાછું મળ્યું. હું પણ 8 ડિસેમ્બર 2009 રોજ મરી ગયો, જીવતો થયો કે મારું જેવું શરીર હતું, જેવો રંગ હતો, જેવો આકાર હતો, જેવું રૂપ હતું, એ જ સ્થિતિમાં હું પાછો સજીવન થયો. પણ પ્રભુ ઈસુ એ સ્થિતિમાં સજીવન યા પુનરુત્થાન નથી પામ્યા. પ્રભુ ઈસુ અલૌકિક, અવિનાશી શરીર લઈને ઉઠ્યા છે. પહેલો માણસ જે ઉઠ્યો છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. જેને અંદર હવે દિવ્યતા છે, ડિવિનિટી છે, પવિત્રતા છે, અલૌકિકતા છે, સામર્થ છે, અલગ જ પ્રકારનું અદ્ભુત સામર્થ એમના શરીરમાં આવી ગયું છે. હવે ભલાભાઈ મને સમજવા જેવી વાત એ છે કે તે ઉઠ્યો છે, પરાક્રમમાં તે ઉઠ્યો છે, સામર્થમાં તે ઉઠ્યો છે, અલૌકિક રીતે તે ઉઠ્યો છે. અને તે ગાલિલમાં હતો ત્યારે તેણે તમને કહ્યું હતું, પાપી માણસોના હાથમાં માણસનો દીકરો પરાસ્વાધીન કરાય તથા વધસ્તંભે જડાય તથા ત્રીજે દિવસે પાછો ઉઠે એ અવશ્યનું છે.
તે યાદ કરો. શું યાદ કરો? એમણે કહ્યું હતું કે હું પાપીઓના હાથમાં સોંપાઈશ, મને લોકો મારશે, મને સજા કરશે, મને વજસ્તંભે જળશે અને હું પાછો ઉઠીશ. એ યાદ કરો. એ યાદ નહીં કરો કે આ કબરની અંદર એમના દેહને ઊંઘાડેલો છે. એ યાદ નહીં કરો. મૃત્યુને યાદ નહીં કરો. એમના અભય વચનને યાદ કરો. તાળી પાડીએ આપણે. હાલેલુયા. એમના મૃતદેહને યાદ નહીં કરો, એમની બાંહેધરીને યાદ કરો. તાળી પાડીએ આપણે. શું યાદ કરવાનું છે? એમના મૃત્યુના દેહને યાદ નથી કરવાનું. એમની કહેલી અભય વચન બાંહેધરીને યાદ કરવાનું છે કે હું પાછો ઉઠીશ. ગેરંટી જે એમણે પ્રોમિસ આપી હતી એને યાદ કરીએ. તાળી પાડીએ આપણે. હાલેલુયા. આજે કેટલાય અવતાર આવ્યા. આ દુનિયામાં હજારો લાખો અવતારો આવ્યા. તેઓ આવ્યા, જીવ્યા, મૃત્યુ પામ્યા. આજે તેમની કહાની મૃત્યુ સુધીની છે. ત્યાં એમનો અંત થઈ જાય છે. પણ પહેલી એવી એક સુવાર્તા, પહેલી એવી એક શુભ સંદેશ કે જે મરણમાંથી ઉઠવાની ઘટનાને બે દૂતો દ્વારા પ્રચારિત કરવામાં આવે છે અને કહેવામાં આવે છે, પ્રમાણિત કરવામાં આવે છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. ધીસ ઇઝ ધ ગ્રેટેસ્ટ સ્ટોરી ઇન ધ વર્લ્ડ. ધીસ ઇઝ ધ ગ્રેટેસ્ટ સ્ટોરી ઇન ધ યુનિવર્સ. આ દુનિયાની જ નહીં, સમગ્ર સૃષ્ટિની સૌથી શ્રેષ્ઠતમ વાત છે કે પ્રભુ ઈસુ પુનરુત્થાન પામ્યા છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. હાથો હલાવીને પ્રભુને મહિમા આપી. હાલેલુયા. ગ્લોરી ટુ ગોડ. ધન્યવાદ. પ્રભુને મહિમા આપી. હાલેલુયા. દેટ મીન્સ આપણે હાથ ઊંચો કરવાનો મતલબ દેટ ઇઝ વી આર એગ્રી દેટ જીસસ ક્રાઇસ્ટ ઇઝ રીઝન ફ્રોમ ધ ડેથ. એ આ વાતનું એગ્રીમેન્ટ છે, આ વાતનું જાહેરાત છે. હાથ ઊંચો કરવો સહમતિ છે કે હા, આઈ બિલીવ દેટ જીસસ ક્રાઇસ્ટ ઇઝ રીઝન. હા, હું એ વિશ્વાસ કરું છું કે પ્રભુ ઈસુ પુનરુત્થાન પામ્યા છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. લુક 24 અધ્યાય 8મું વચન વાંચે. તેણે કહેલી વાત તેઓને યાદ આવી. તાળી પાડીએ આપણે. તમે સમજ્યા નહીં એટલે તમે તાળી નહીં પડી એટલે મારે કહેવું પડ્યું. કોને યાદ કરીને તેઓ આવી રહ્યા હતા? રસ્તામાં બે બાકડા બનીને ચિંતા કરતા, મૂંઝવણમાં, અને ચિંતા હતી કે ભાઈ પથ્થર કોણ ગબડાવશે. એ કોને યાદ કરતા કરતા તેઓ આવી રહ્યા હતા? ઈસુના મૃતદેહ પર અમે આ ઔષધિ લગાવીશું એ યાદ કરતા કરતા આવતા હતા. એમના દિલો દિમાગમાં કઈ પરિકલ્પના ચાલતી હતી? બોલો. કે અમે ઘવાયેલા ઈસુના શરીર પર આ ઔષધિ લગાવીશું. કઈ ઔષધિ? આ એમના હાથમાંની. એમની પરિકલ્પના કઈ હતી? મૃતદેહની સેવા કરવાની. એમની આખી જે ભાવ હતો એ મૃતદેહને ઔષધિ લગાવવાનો હતો. પણ હવે મૃતદેહ નથી, બાંહેધરી છે. મૃતદેહ નથી, દૂતો દ્વારા બાંહેધરી અને સાક્ષી છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. હવે એ મૂંઝવણ જતી રહી. પથ્થર કોણ ગબડાશે? ઓલરેડી ગબડી ગયેલો હતો. આપણે મૃતદેહ પર ઔષધિ લગાવી એ પણ જતી રહી બાબત. હવે એમને કઈ ઘટના યાદ આવી? પ્રભુ ઈસુએ કહેલું કે મને પરસ્વાધીન કરવામાં આવશે, મને વજસ્તંભે ચડવામાં આવશે, મારું મરણ થશે અને હું પાછો પુનરુત્થાન પામીશ. એ કન્ફર્મ વાત યાદ આવી. આપણે આજે કોને યાદ કરીએ? પુનરુત્થાનની આ પ્રભાતે આપણે પ્રભુ ઈસુના પુનરુત્થાનને યાદ કરીએ. તાળી પાડીએ આપણે. હાલેલુયા. જો આપણે પુનરુત્થાનના ને યાદ કરીને એની મહિમા કરીશું ને તો આપણે આપણા મૃત્યુને નહીં યાદ કરીશું. આપણા પુનરુત્થાનને આપણે કલ્પનામાં લઈ જઈશું, આપણા વિશ્વાસમાં લઈ જઈશું. પણ જો આપણે મરેલા જ મૂર્તિઓની પાછળ ભાગીએ છીએ તો કદાપી તમે કલ્પના કરી જ નહીં શકશો કે હું પોતે પુનરુત્થાન પામીશ. આખે રસ્તે એ જ પરિકલ્પના લઈને, પરિકલ્પના એટલે કલ્પનાની ઉપરની વાત કરું છું, એ વિચાર લઈને તેઓ જઈ રહી હતી. પણ હવે એ વિચાર જતો રહ્યો. હવે તેઓએ વિચાર કરી લીધો કે આપણા પ્રભુ ઈસુ પુનરુત્થાન પામ્યા છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. આપણે કલ્પના નથી કરવાની કે આ અવતાર પછી કાગડા કૂતરા બિલાડાનો અવતાર મળશે. આપણે બિલકુલ વિશ્વાસ અને ભરોસો કરવાની જરૂર છે કે મારો ઈસુ મને 1000 વર્ષના રાજ્યમાં લઈ જવા માટે, પ્રથમ પુનરુત્થાનમાં મને ભાગ આપવા માટે આવી રહ્યો છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. તેણે કહેલી વાત તેઓને યાદ આવી અને કબર આગળથી પાછી આવીને તેઓએ 11 શિષ્યોને તથા બીજા સર્વને એ બધી વાતો કહી સંભળાવી. કયા ઉદ્દેશથી જઈ રહી હતી તેઓ? એમનો ઉદ્દેશ બતાવો. ત્યાં જઈશું, બોલો, ઈસુના મૃતદેહને જોઈશું. બોલો, ઈસુના મૃતદેહને જોઈશું અને ઈસુના મૃતદેહ પર
સુગંધી લગાવીશું, આટલી જ ભાવના હતી. પણ હવે જરૂર નથી એ ઔષધિની, એ કલ્પનાની જરૂર નથી કે અમે ઈસુના શરીરને ઔષધિ લગાવીશું. એ પથ્થર ગબડાવવાની હવે અમને જરૂર નથી, એ પથ્થરમાં કોતરેલી કબરની જરૂર નથી. હવે પુનરુત્થાન પામેલા ઈસુના એ ખુશી લઈને કબરમાંથી દોડતી ગઈ. એ લોકો તાળી પાડીએ ને આપણે, આવતી હતી ત્યારે એમના કદમ લડખડાતા હતા, આવતી હતી ત્યારે મૂંઝવણમાં હતી, આવતી હતી ત્યારે ચિંતામાં હતી કે પથ્થર કોણ ગબડાવશે. પણ જતી હતી ત્યારે એમાંનું એકેય નહીં હતું. ખુશાલી અને આનંદ હતી કે મારો ઈસુ ત્યાં નથી, મારો ઈસુ એ કબરમાં નથી, મારો ઈસુ એ મરેલાઓની જગ્યામાં નથી, આ મારો ઈસુ પુનરુત્થાન પામેલો છે. એ ખુશીમાં દોડતી જતી હતી. તાળી પાડીએ આપણે, હાલેલુયા. હવે હું એવી આશા રાખું છું, કદાચ એવી કલ્પના કરું છું કે વહેલી સવારે નીકળી એટલે કદાચ સૂર્ય ઉગ્યો નહોતો, પણ હવે તો કદાચ સૂર્ય ઉગ્યો હતો. હવે એમના જીવનમાં એ ખુશાલી આવી ગઈ હતી અને એમના આસપાસ વાતાવરણમાં પણ અજવાળું પથરાઈ ગયું હતું. તાળી પાડીએ આપણે, આપણો ઈસુ ઉદય પામી ગયો છે. મૃત્યુમાંથી પુનરુત્થાન પામેલા જીવતા જાગતા પ્રભુ ઈસુને માટે તાળી પાડીએ આપણે. અદ્ભુત સંદેશો. આ ઘટના કદાચ કોઈએ આ રીતે કલ્પના નહીં કરી હશે, પણ આપણે ધ્યાન આપીએ. ખબર આગળ પાછી આવીને તેઓ 11 શિષ્યોને તથા બીજા સર્વને એ વાતો કઈ સંભળાવી. કઈ વાતો કઈ સંભળાવી? થોડું આપણે મનન કરીએ, પુનરાવર્તન કરીએ. એ વાતો કઈ સંભળાવી કે અમે જતી હતી, ચિંતામાં હતી, પથ્થર કોણ ગબડાવશે એ ચિંતામાં હતી, ઈસુનું મૃતદેહ તો હવે ગંધાતું હશે, 3 દિવસ થઈ ગયા છે. અને માર્થાએ પણ કીધેલું પ્રભુ હવે તો ગંધાતો હશે. આ લોકો બી એવી કલ્પના કરતી હશે. આ લોકોએ એ બધી વાત નહીં કરી. આ લોકો એવું કીધું કે અમે ચિંતા કરતી જતી હતી પથ્થર કોણ ગબડાવશે, પણ ત્યાં ગયા તો પથ્થર તો ગબડાવેલો હતો. પહેલી જ સુવાર્તા આપી દીધી. તાળી પાડી આપણે, હાલેલુયા. અને બીજી શું કીધું? અમે અંદર ગયા તો ચળકતા લુગડા પહેરેલા 2 દૂત અમારી સામે ઉભા હતા. તાળી પાડીએ. એટલું જ નહીં, હજી ત્રીજી વાત સાંભળીએ. અને ઈસુનો દેહ, મૃતદેહ ત્યાં ન હતો. તાળી પાડી આપણે, હાલેલુયા. 3 મહત્વની વાત કરી. બોલો, પહેલી કઈ? પથ્થર ગબડી ચૂક્યો છે, મૃત્યુનો પથ્થર ગબડી ચૂક્યો છે. બીજું કયું? પણ મારી પાસે જૂનો કરાર, નવો કરાર, મોતમાંથી માત આપતા ઈસુની વાત કરે છે. મરણની વાત નથી કરતું, જીવનને અને અનંત જીવનની વાત કરે છે. તાળી પાડી આપણે, હાલેલુયા. અને ત્રીજી વાત, મારી પાસે ગેરંટી છે કે મારો પ્રભુ ઈસુ પુનરુત્થાન પામેલો છે. તાળી પાડીએ ને આપણે. 3 મહત્વની બાબતો હતી. હવે 11 શિષ્યોને જ કહ્યું, લખ્યું છે શું આમાં? તેઓ દોડતી જતી હશે તો હવે લોકો જાગી ગયા હશે. ઘણી બધી બહેનો ઝાડુ લઈને સફાઈ કરતી હશે, આંગળું વાળતી હશે. બધી પેલી બહેનોને દોડતી જાય એટલે ગભરાઈ ગયા હશે. અરે એમના ગુરુ તો મરી ગયા, શું પાછું કંઈક થયું કે શું? અલી બેન શું થયું? અલી સખી શું થયું? માર્થા શું થયું? માર્થા કહેતી હશે, અરે સખી જે બી નામ હશે તે, તને શું કહું બેન, અમે તો પથ્થર ગબડાવશે ચિંતામાં જતી હતી, પથ્થર કોણ ગબડાવશે એ ટેન્શનમાં હતી, એ મૂંઝવણમાં હતી. પણ ત્યાં ગયા તો પથ્થર ગબડાવેલો હતો. ત્યાં ગયા તો 2 દૂતો હતા. એમણે કીધું કે મરેલામાં તમે જીવતા ને કેમ છો? તો પુનરુત્થાન પામ્યો છે. અમે તો પ્રભુને દેહ નહીં જોઈ. તાળી પાડીએ. કહેતી જતી હતી. એવરીવેર they declared that Jesus Christ is risen. દરેક જગ્યા પર એવો જાહેર કરતી જતી હતી, રસ્તે દોડતી જતી હતી, કહેતી જતી હતી પ્રભુ ઈસુ મર્યા નહીં. આખી દુનિયાને ખબર હતી કે પ્રભુ ઈસુને કાલને ક્રૂસ પર જડ્યા. પણ હવે આ નવો એક ઉમંગથી સુસમાચાર આપતી હતી કે પ્રભુ ઈસુનું શરીર ત્યાં નથી, પથ્થર ગબડી ગયો છે. 11 શિષ્યોને કીધું. અને હવે જેઓએ આ વાતો પ્રેરિતોને કહી તે મગદલાની મરિયમ કોણ ગઈ હતી? જુઓ, યોહાનના, યાકૂબના મા મરિયમ તથા એમની સાથેની બીજી બાઈઓ હતી. બધી જ સ્ત્રીઓ હતી. સ્ત્રી એ લાચાર પાત્રને દર્શાવે છે, નિર્બળ પાત્રને દર્શાવે છે, નિર્બુદ્ધ પાત્રને દર્શાવે છે. એ જ રીતે આ દુનિયા છે. ભલે તમે બહુ ભણેલા ગણેલા હશો, ભલે તમે બહુ મોટા મહાન માણસો હશો, પણ આધ્યાત્મિક રીતે તમે નિર્બળ છો. આધ્યાત્મિક રીતે તમે આ સ્ત્રીની જેમ અબળ છો. આધ્યાત્મિક રીતે માણસ જાત બિલકુલ નબળી ને આસક્ત છે, કંઈ ખબર નથી. એમ આગળ જોઈએ આપણે. એ વાતો તેઓને પોકળ લાગી અને તેઓએ તેઓનું માન્યું નહીં. કોને પકડ લાગી? બોલો. આ જે સ્ત્રીઓનું નામ લખેલું છે એમને પકડ લાગી યા શિષ્યોને? આ સંદેશનો ટર્નિંગ પોઈન્ટ અને વળાંક અહીંયા છે.
3.5 વર્ષ તેઓ પ્રભુ ઈસુની સાથે રહ્યા. વિભિન્ન પ્રકારના ચમત્કાર પ્રભુ ઈસુએ કર્યા. એટલું જ નહીં, મરેલાને જીવતા કર્યા. કોણે? પ્રભુ ઈસુએ. કોણે જોયું? શિષ્યોએ. પણ એ જ વાત પ્રભુ ઈસુમાં જ્યારે કલ્પના કરવાની હતી, નહીં કરી શક્યા. એક ક્ષણમાં ભૂલી ગયા કે 4 દિવસથી મરેલા લાજરસને જો પ્રભુ જીવતો કરી શકતા હોય તો અહીંયા 2 કે 3 દિવસમાં પ્રભુ જીવતો ના થાય. ભૂલી ગયા. એ ભૂલી ગયા કે યાઈરની દીકરીને પ્રભુએ સજીવન કરેલી, એ ભૂલી ગયા. એ ભૂલી ગયા કે વિધવાના એકના એક દીકરાને જીવતો કરે, એ ભૂલી ગયા. આપણે ઈશ્વરના કરેલા ઉપકારોને, ચમત્કારોને ભૂલી જઈએ છીએ. ધીસ ઇઝ અવર વેરી વીક પોઈન્ટ. આ આપણો બહુ નબળો ભાવ છે. વિશ્વાસુ લોકોની આ બહુ મોટી ગંભીર બાબત છે કે તેઓની પાસે જૂનો કરાર છે, નવો કરાર છે, પુનરુત્થાન પામેલા ઈસુ છે, પણ વિશ્વાસ બહુ ડામાડોળ છે. અવર ફેથ ઇઝ વેરી વીક. વિશ્વાસુ લોકો માટે બહુ મુશ્કેલ બાબત છે બાલાભાઈ. આજે કહેવાતા ખ્રિસ્તીઓ દુનિયામાં બહુ છે. એ પ્રભુ ઈસુને ગળામાં લટકાવીને ફરવાવાળા બહુ છે. પ્રભુ ઈસુને ટેટુ બનાવીને, શરીર પર ટેટુ બનાવીને ફરવાવાળા બહુ છે, પણ માનવાવાળા બહુ ઓછા છે. 4 વ્હીલમાં, 2 વ્હીલરમાં, ગાડી પર વજસ્તંભ લટકાવવાળા, અરીસા, પેલું વચ્ચેનો અરીસો આવે ત્યાં લટકાવવાળા બહુ છે. ડેસ્ક પર વજસ્તંભ મૂકવાવાળા બહુ છે, પણ દિલમાં ઈસુને મૂકવાવાળા નથી. ઈસુને માનવાવાળા લોકોની સંખ્યા બહુ ઓછી છે. કહેવાય છે ક્રિશ્ચિયન, we called as a Christian, but we are not living as a Christian. આપણે કહેવાય છે ક્રિશ્ચિયન, પણ જીવતા ખ્રિસ્તી તરીકે નથી, વિશ્વાસુ તરીકે નથી. માન્યું નહીં. આ વાત એમણે પહેલી માનવી જોઈતી હતી. આ શિષ્યોએ પહેલા માનવું જોઈતું હતું કે શું વાત કરે, પથ્થર ગબડી ગયો તો, શું વાત કરો ત્યાં પ્રભુનો દેહ નહોતો, શું વાત કરો તમને 2 દૂતો મળ્યા. પણ નહીં. ગંભીર છે આ સંદેશ. પુનરુત્થાનના હજારો સંદેશાઓ આપણે સાંભળીએ છીએ. વારો તહેવારો, ગુડ ફ્રાઈડેનો તહેવાર મનાવીને પૂરો કરી દીધો આપણે. ઈસ્ટરનો તહેવાર આજે પૂરો થઈ જશે, આવતા હવે પાછો કંઈક બીજો તહેવાર આવશે. બસ આપણે માત્ર પ્રસંગોપાત ઈસુને માનીએ છીએ. સમય સંજોગ પ્રમાણે આપણે ગોઠવી લઈએ છીએ, પણ જીવન સુધારતા નથી. જોઈએ આપણે એ વાતો તેઓને કેવી લાગી? સાચી લાગી, જૂઠી લાગી, આ પોકળ લાગી. પોકળનો મતલબ શું? જેમાં કોઈ તથ્ય ન હોય એ પોકળ. જૂઠામાં તો થોડું ઘણું બી સત્ય હોય, પોકળમાં બધું જ કાલ્પનિક હોય. આજે આ દુનિયા કલ્પનાઓને વધારે માનશે. સત્ય છે ત્યાં લોકો આંખ આડા કાન કરી રહ્યા છે. આજે દુનિયા નથી માની રહ્યા. દુનિયા એટલે સુધી માનશે, હા ઈસુને વધે, આખી દુનિયા માને. પુનરુત્થાન પામેલા ઈસુમાં લોકો માનવા માટે આનાકાની કરી રહ્યા છે, અવિશ્વાસ જાહેર કરી રહ્યા છે. અણસમજ છે એમની. આ હું અને તમે તો એમાં નથી ને. આજે આ પુનરુત્થાનની પ્રભાતે આપણે વિચાર કરીએ અને વિશ્વાસ કરીએ. એ વાતો તેઓને પોકળ લાગી અને તેઓએ તેનું માન્યું નહીં. પણ પિત્તર ઉઠીને કબરે દોડી ગયો. 11 શિષ્યોને કીધું. કેટલા દોડ્યા? 10 રક્તપિતિયાઓને પ્રભુએ સાજા કરી. રસ્તે ચાલતા ચાલતા તેઓ સાજા થયા. કેટલા એ સાજા થયેલા વ્યક્તિ પાછો આવ્યો? 1 સમરૂની. બાકીના 9 ક્યાં ગયા? એ જ રીતે વાલા ભાઈ બહેનો 11 શિષ્યો હતા અહીંયા, અને 11 શિષ્યોમાંથી 10 શિષ્યોને વિશ્વાસ નહીં બેઠો. અહીંયા જોઈએ 10 લોકો બેસી રહ્યા. પિત્તર ઉઠીને કબરે દોડી ગયો અને નીચે વળીને માહે જોયું તો તેણે લુગડા એકલા પડેલા દીઠા. તાળી પાડવી હોય તો પાડીએ, સમજાયું હોય તો તાળી પાડવાની. એ શું જોવા ગયો? મને કોઈ એ શું જોવા ગયો? સ્ત્રીઓએ કીધું પથ્થર ગબડાવેલો હતો. સ્ત્રીએ કહ્યું 2 દૂતોએ અમને સાક્ષી આપી. સ્ત્રીએ કહ્યું મૃતદેહ નથી. તો પછી જોવા શું ગયો? એ પથ્થર બી તો ગબડેલો હતો, જોવાની જરૂર શું હતી? 2 દૂતો ત્યાં હતા, તે બી જતા રહ્યા છે. હવે તો તેને જોવાની જરૂર શું હતી? અને મૃતદેહ તો ત્યાં હતો જ નહીં, તો જોવાની જરૂર શું હતી? શું જોવા ગયો? એ ખાલી કબર. કઈ? ખાલી કબર જોવા ગયો. આજે આપણું ધ્યાન ક્યાં છે? આ શરીર પર, ભૌતિક જીવન પર, પૈસા પર, ધન પર, દોલત પર. આજે દુનિયામાં એક જ એવી કબર છે
જે ખાલી છે એના પર આપણું ધ્યાન હોવું જરૂરી છે. ખાલી હાથ આવ્યા, ખાલી હાથ જવાના. તાળી પાડીએ આપણે, હાલેલુયા. ખાલી ખબરનો મતલબ આ છે, ખાલી હાથ આવ્યા, ખાલી હાથ જવાના. હજી તમને બતાવું. અને તેણે લુગડા એકલા પડેલા દીઠા. બાળક જન્મે એટલે તરત આયાભાઈ આ નર્સભાઈ તરત એને લુગડું લપેટી દે, અને માણસ મરી જાય કફન લપેટીને એને મોકલે. આ જિંદગી કફન ઓઢીને આવે છે ને કફન ઓઢીને જાય છે. આ વાસ્તવિકતા છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. ખાલી હાથ આવ્યા, ખાલી હાથ જવાના. અને શું લઈ જવાના? આ દેહ પર સૌથી સસ્તું કપડું, કફન. શું નિશાની દેખાય એને? કફન. આજે આપણે આપણા વસ્ત્રોને જોઈએ, એ આધ્યાત્મિકતાને દર્શાવે છે. આપણા મેલા ઘેલા વસ્ત્રોને ઉતારીએ, તારણના વસ્ત્રો પહેરી લઈએ. તાળી પાડીએ આપણે, હાલેલુયા. 10 શિષ્યોને આ જોવાનો લાભ નહીં મળ્યો. 10 શિષ્યોને ના એ પથ્થર ગબડેલો જોવા મળ્યો, ના એ ખાલી કબર જોવા મળી, ના એ ઈસુના લુગડા, લોહીથી લગબગ લુગડા જોવા મળ્યા. એમને તો અવિશ્વાસ હતો. પણ આજે એ સૌભાગ્ય પિત્તરને મળ્યું. હાલેલુયા, બોલો હાલેલુયા. આજે તમે પણ તમારા જીવનને સમજો, થોડું એને હલાવો, તમે જાગૃત કરો. ખાલી હાથ આવ્યા, ખાલી હાથ જવાના એ ખાલી કબરને દર્શાવે છે. અને એ કપડું ઓઢીને જન્મ લીધો અને કફન પહેરીને જવાના છે. આ છે જિંદગી. ધીસ ઇઝ લાઈફ. આગળ જોઈએ. પણ પિત્તર ઉઠીને કબરે દોડી ગયો અને નીચા વળીને માહે જોયું તો તેણે લુગડા એકલા પડેલા દીઠા. અને જે થયું હતું તે સંબંધી પોતાના મનમાં આશ્ચર્ય પામતો તે કોને ઘેર ગયો? 10 શિષ્યોની પાસે પાછો નહીં ગયો. વેરી ક્લિયરલી બાઇબલ સેઝ ધેટ એ પોતાને ઘેર ગયો, 10 શિષ્યોને મળવા નહીં ગયો. અરે ભાઈ, સાચી વાત છે. બહેનોએ જોયું તે સાચું. મેં પણ જોયું, કબર ખુલ્લી હતી, કોઈ ત્યાં હતું નહીં, ફક્ત લુગડા હતા. એ કહેવાય નહીં ગયો. કેમ? કે એની કેટેગરી ને એમની કેટેગરી એક જ હતી, શિષ્ય હતા. હું તો તમને કહીને થાકી રહ્યો છું. હવે પાછો તમને કહેવા નહીં આવું. આ વચનો પાછા તમને રિપીટ કરવા નથી માંગતો. તમારે સમજવાની જરૂર છે. એ 10 શિષ્યોને કહેવા, બહેનો તો ગઈ, 11 શિષ્યોને કહેવા. પિત્તર નહીં ગયો એ 10 શિષ્યોને કહેવા. પિત્તરે જવું જોઈતું હતું. કેવું જોઈતું હતું? ભાઈ હા, એ બહેનોએ જોયું તો સાચી વાત છે, કબરનો પથ્થર ગબડેલો છે, કબર ખાલી છે અને ત્યાં કંઈ જ નથી. પણ એણે એમના પર છોડી દીધું. હું આ સંદેશો તમે 10 લોકો પર છોડી દઉં છું. તમે તમામ ઓફલાઈન ઓનલાઈન સાંભળનારા પર છોડી દઉં. હવે એની પ્રતિક્રિયા તમારા પર છે કે તમે જાઓ ને જુઓ, અને જાઓ ને માછલી પકડવા જાઓ, સંસારની માયામાં લાગી જાઓ. એ તમારા પર છે. પછી શું થાય છે તમે જાણો છો. લોકો માછલી જ પકડવા જાય છે. તમને મેં પુનરુત્થાનનો સંદેશો આપ્યો. એ સ્ત્રીઓ, અબળા સ્ત્રીઓની પાસે ગેરંટી હતી, એ પિત્તરની પાસે ગેરંટી હતી, પણ 10 શિષ્યોની પાસે કંઈ જ નહીં હતું. આજે તમે આ બધું સાંભળ્યા પછી તમારા વ્યક્તિગત જીવનમાં ગેરંટી નથી, તમારા વ્યક્તિગત જીવનમાં પ્રભુ ઈસુ નથી, તમારા વ્યક્તિગત જીવનમાં પસ્તાવો નથી, તમારા વ્યક્તિગત જીવનમાં પ્રભુ ઈસુનો આદર અને મહિમા નથી. વ્યર્થ છે તમારું જીવન. કબર અને કફન સિવાય કંઈ હાથમાં આવવાનું નથી. ધ્યાન આપીએ. પિત્તરે એ 10 શિષ્યો પર છોડી દીધું કે એ લોકો શું પ્રતિક્રિયા આપે છે. હું પણ આ સંદેશો તમારા પર છોડી દઉં છું. તમે હવે આ સંદેશા મારફતે શું કલ્પના કરો છો, શું વિશ્વાસ કરો છો, શું પ્રતિક્રિયા આપો છો. આજનો સંદેશો આપણે સમાપ્ત કરીએ છીએ. પ્રભુ આપ સર્વને પુષ્કળ આશીર્વાદ આપો. તાળી પાડીએ પરમેશ્વરનો નામ.